પરવા છે કે નહીં? સન્માન કાર્યક્રમમાં જ રસ છે? વિધાનસભાની પેટા ચૂંટણીઓ વખતે પણ રેલીઓ કરવામાં આવી, સભાઓ યોજવામાં આવી, સામાજિક અંતરના ધજાગરા ઉડ્યા. હેલો, વીટીવી ન્યૂઝમાંથી વાત કરી રહી છું સર. આપે સાંભળ્યું કે વીટીવી ન્યૂઝનું સાંભળતા જ સાહેબે ફોન કાપી નાખ્યો છે. સાહેબ જવાબ તો આપો. રેલી યોજવા તો નીકળી પડ્યા હતા, ડીજેની સાથે ખુલ્લી જીપમાં વરઘોડો નીકળ્યો હોય એવી રીતે નીકળી પડ્યા હતા. હવે જવાબ તો આપો. સંક્રમણ ફેલાશે તો જવાબદાર કોણ? જનતા માટે કરફ્યુ છે, જનતાને ઘરમાં રહેવાનું, અનેક લોકોના લગ્ન અટકી પડ્યા છે, રોજગાર ધંધાથી લોકોને અડગા રહેવું પડે છે. હેલો, વીટીવી ન્યૂઝ થી વાત કરી રહી છું સર. શહેરોમાં કરફ્યુ છે અને તમારો સન્માન કાર્યક્રમ યોજાયો, મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. શું કહેવું છે આપનું? સર જવાબ સાંભળીને જ ફોન કાપી રહ્યા છે. આત્મારામ પરમાર ગઢડાના એમએલએ હમણાં જ તો શપથ ગ્રહણ કર્યા છે અને હવે શપથ કાર્યક્રમ પત્યા પછી સન્માન કાર્યક્રમમાં વ્યસ્ત થઈ ગયા છે. સવાલ સાંભળીને જ સાહેબ ફોન કાપી દે છે. સાહેબ જરા જવાબ તો આપો. આ તાઇફાઓ ક્યાં સુધી ચાલશે? જનતાની કોઈ દરકાર છે કે નહીં? મત માંગવા ઘરે ઘરે પહોંચી જતા હતા, હવે કોરોના આપવા પણ ઘરે ઘરે પહોંચી રહ્યા છો કે શું? શહેરોમાં કરફ્યુ લાગી ગયો છે, લોકોને પોતાના ધંધા રોજગારથી અડગું રહેવું પડી રહ્યું છે. પરંતુ આત્મારામ પરમાર જે હમણાં જ ચૂંટાઈ આવ્યા છે સાહેબ, તેમને પોતાના સન્માન કરાવવામાં વ્યસ્ત હોય તેવું લાગી રહ્યું છે. નિયમો તોડ્યા અને હવે જવાબ આપતા પણ ડરી રહ્યા છે સાહેબ. વીટીવી ન્યૂઝનું નામ સાંભળતાની સાથે જ આત્મારામ પરમારે ફોન કટ કરી નાખ્યો. સાહેબ હવે રેલીઓ કરી, જાહેર જનતાને સંબોધન કર્યું, રોડ શો કર્યો, હવે જવાબ આપતા કેમ ડરો છો?